હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો તમે બધા? સો ગાઈસ, આજ આપણે બ્લોગ બનાવવાની છે બહુ જ યુનિક વસ્તુમાં, મતલબ જે યુનિક સ્ટાઇલ છે એમાં. અને એ સ્ટાઇલ તમે જોઈ હશે ઇન્સ્ટાગ્રામમાં, અત્યારે જે ટ્રેન્ડિંગમાં છે. તો ચલો આજે એ સ્ટાઇલમાં હું તમને આખું બ્લોગ બનાવીને બતાવું. તો આજ આપણે શરૂઆત કરીએ બપોરથી, કેમ કે હું આજે જાગ્યો છું 11 વાગે. નીકળી ગયા, પાર્સલ લીધું ઝોમેટો વાળા, મધમાખીનું પિંજરું, ખોદતું સાધન, ખરો તડકો, મધપુડાનો દલ્લો, ગરમીમાં નો રવાણું, કોથળી તોડી, તેલનું શાક હલાયું, બરોબરનું હલાયું, ખંગાળ્યો, ટીવી જોતો તો. 4 વાગ્યા, બારે નીકળ્યા, થાકી ગયો, વરસાદ ના ખબરે, હાંજ પડી, કરાવીને જનરલ હોસ્પિટલ પૂંભડીએ જીયા, શેઠાડીના કાંટા, ભૂતવાળી બિલ્ડિંગ, ફૂદા ઉગ્યા, નીંદર આવી ગઈ. સલમાન ખાન આયો, બુસ્કોટ પહેર્યો, ઘડિયાળ નો મૂકી, ચિંગમ ખાધી, ઘૂંસ વળી ગઈ, ગજવામાંથી આઈફોન નીકાળ્યો, ગાડી હંકવી, ક્રિષ્ના દૂધખર, ગલોપ થઈ ગયો, ઠંડો પવન આવ્યો, 9:30 થયા, અનિલ કપૂરનું પિક્ચર, હાલો ભાત ખાવા, બ્રિજ નીચે આવ્યો, ટોળું દેખાણું, ઝાડવા કાપ્યા, સમીર્યો પરમ મિત્ર, ઘોડા હંગાથ હાથ મળાયો, નીકળી ગયા, દુકાને આયા, હાલો તરબૂચ ખાવા, તૈણે લઈ લીધું, આનું મોઢું જો, મસાલો ભભરાયો, મારામાં તો નાયક, ટેટી લાયો, ભાગવા માંડ્યો, ઊંચું કર્યું, છોકી, ખૈણ ઉપડી, ટેટી ખવડાવી, ચાંદા મામા, બીજી ચાંદની, અચાનક વય ઉપડી, ડુંગળી આપો, હામું જોયો. તો કઈ મળે કાલા. તો રોજ તો તમને મજા જ આવતી હશે, પણ આજે સંદીપે કંઈક યુનિક કર્યું છે જેના કારણે તમને આજે વધારે મજા આવશે. અને ગાઈસ, તમારો બ્લોગ જોવા માટે તમે થોડો અવાજ પણ સાંભળી લો. અને ગાઈસ, અમારી ચેનલને એ તમે આખા બ્લોગમાં સાંભળ્યું હશે, બહુ જ મજા આવી હશે. અને ગાઈસ, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો જોઈને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.